તો ભાઈ સાહેબ અત્યારે થોડોક સેટઅપ કરવું બારે દેવાનું. અત્યારે આઈપીએલ ચાલુ થઈ ગયો ભાઈ. આજથી પહેલો મેચ આરસીબી વર્સિસ કેકેઆર નો મેચ છે. ઓકે તો શું કે મારા કલેજાને ફટકાવ. જય શ્રી રામ. ગુડ આફ્ટર સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં. કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? ભૂલતા નહીં કોમેન્ટ કરી દેજો. અત્યારે શું કરતા હતા માથે આપણી જાય એક્ટિવા રિપેરિંગમાં દેવા. હમણાં આયાથી સાઈડ આવ્યું એ પાછું દેવા જાય રિપેરિંગમાં. થોડુંક છે આમ પેટ્રોલના કાંટો બંધ થઈ ગયો. હું તો હજી ઉઠીને દેવા જ જાઉં. ચાલો આ ગેરેજે જાય ભેગા થાય. મારી હમણાં થોડીક વારમાં ગાડી બ્લોક ગાડી ગેરેજે મેં કહો ગયા હતા ને ઘરે ચોરાઈ કીધું કે આજે નહીં થાય. તો આજે શનિવાર કાલ રવિવાર એટલે કાલે અમે બંધ હોય અડતો હતી. એના કારણે સીધું સોમવારે કે મેકી જવાનું. તો ફિલહાલ હવે જઈ એક્ટિવા લઈને મારા પપ્પાને તેડવા સ્ટેશનમાં આવી ગયા. તો જાય પપ્પાને તેડવા. હાલો હમણાં મળી. તો કલે જાઓ. ફિલહાલ દૂધ નહીં દૂધ લેવાનું થોડું લેવાનું. એમાં પેટ્રોલ ન ખાવાનું. ભૂખ લાગી હા દેખાતું નથી પાછી કેટલી ભૂખ લાગી સમજ્યા. એટલે તૈયારી રાખવી પડે પૂરિયાની તો લોચા થઈ જાય ભાઈ. વગર આમ બે ઓલા કાચ નાખ્યા વિના એમને એમ રાખો તો જોરદાર લાગે ને. સાચું લાગે ને એમને. મને તો આ જ ગેમ એમ કેવું લાગે કમેન્ટ કરજો. તો હાલો તમે પેટ્રોલ ભરાવી મળીએ હમણાં અહીંયાથી. તો ભાઈ સાહેબ અત્યારે થોડોક સેટઅપ કરવું બારે દેવાનું. અત્યારે આઈપીએલ ચાલુ થઈ ગયો ભાઈ. આજથી પહેલો મેચ આરસીબી વર્સિસ કેકેઆર નો મેચ છે. તો લાઈવ અત્યારે ચાલુ જ છે મેચ જ જોવું ભાઈ સાહેબ. મોજ આવે. કોણ જીતે એ જોઈએ. હવે આપણે પડીકા લઈ લીધા. ફિલહાલ તો ભૂખ થાય એટલે મારે મેચ જોતા જોતા પડીકા થશે. મેચ જોતા જોતા પડીકા થાય. બાકી મેચ જોવાની મોજ જ આવે રાખે. તો મળી હમણાં થોડીક વારમાં મેચ જોતા જોતા મળી થોડીક વારમાં શું થાય સ્કોર બોર્ડ શું કાંઈ. હમણાં કંઈ એકાદ દાવ પતે પછી હજી તો 2 ઓવર પૂરી 3 ઓવર પૂરી થાય ચોથી ચાલુ હોય એ જ જોવી મોજ આવે. હવે પડીકા ખાતા ખાતા આપણે ઘણા પડીકા લીધા. જે જીતે એ આપણે પડીકા ખાઈ. હા હા જે જીતે આપણે ફૂલ સપોર્ટ છે આરસીબી કે કેકેઆર જે જીતે. બાકી મળી હમણાં થોડીક વારમાં જોઈ લે શું કારણ છે ઓલો કોણ જીતે હું કાંઈ ડિટેલ જાણી લે પછી કેમ. બાકી વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. બાકી પહેચાનતે હો તો સહી. બાકી વિડીયો ભૂલાવીને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલાવીને. બાકી હમણાં મળી પાટીદાર રજત પાટીદાર કેપ્ટને આરસીબીનો ને કેકેઆરનો હજી તે રાણે. તો અત્યારે લાઈવ મેચ જ ચાલુ હોય. તો ફિલહાલ જોઈ શું સ્કોર બોર્ડ થાય શું કેવી રીતે થાય ડિટેલ તમને આગળ જણાવતો રહીશ. બાકી વ્લોગ એન્જોય કરો. મળી નિરાતે. થેન્ક યુ. તો ભાઈ ફાઇનલી આપણે અત્યારે મેચ જોતા હતા. થોડોક સેટઅપ આપણે અંદર આવી ગયા. ફોન ચાર્જિંગમાં મેક હોય સ્ટેન્ડમાં ફોન મેક હોય ને. અત્યારે ફિલ્મ આવે બિગિલ જોરદારનું મૂવી એ સાઉથનું થાલા એટલે કે વિજય ભાઈ કરીને જે સાઉથના હીરો છે થાલા કરીને જે વખણાય છે એમનું મૂવી એ થાલાપતિ વિજય. તો એનું મૂવી આવે બિગલી એ ચાલુ હોય ટીવીમાં. આપણે અહીંયા મેચ જોઈ ને ભાઈ. અત્યારે 174 રન કરી રાખે કે યાર એટલે 175 રનનો ટાર્ગેટ છે આરસીબીનું. હવે જોઈ શું થાય જે થાય જીતે. આપણને અડધી કલાકનું બ્રેક આવ્યો પછી જે જીતે. બાકી ફિલહાલ હવે થોડીક વાર ફોન ચાર્જિંગમાં મૂકી દે. ચાર્જિંગ નથી અડધી કલાકનું બ્રેક એ પછી જોશે બધી. ચાલો મળી નહીં રહે થોડીક વાર પછી વિડીયો એન્જોય કરજો. તો ભાઈ આવી ગયા આપણે બાઇકમાં.
ધક્કો મારીને લઈ ગયા અહીંથી ઘરેથી પેટ્રોલ ભરાવા પેટ્રોલ નાખ્યું ને આફ્ટર લોંગ ટાઈમ હતો આપણી ગાડીમાં બાઇકમાં મોંઘાઈ ભાઈ ઘણા દિવસ સુધી એક ફેટ આવી જવું જે આપણે એમ કહેવાય ને પોતાની ગાડી ફેરવવાની આ મજા આવે ને એમાં ન મજા આવે તો ભાઈ હવે જઈએ સીધા ઘરે હાલો મળી સીધા ઘરે ઘરેથી લોકો આખું નથી જતું ભરવાનું જ છે એટલે આવી આ રેલવે સ્ટેશન મળીએ તો ભાઈ સાહેબ હું આપણે ઘરે પહોંચ્યા પેટ્રોલ ભરાવા ગયા હતા હવે તો માથું બાથું બદલી તો કે ક્યાં જ જવાનું ગરમી થાય ફૂલ કીધું વ્લોગનું એન્ડ કરી નાખ્યું બે નીંદર આવે આરસીબીને કેકેઆરના મેચમાં આરસીબી વિન થઈ ગઈ 7 વિકેટે જીતુભાઈ તો પહેલાં તો ખુશી થઈ એ વસ્તુની બાકી આ બ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરી નાખવું મળે નેક્સ્ટ ડેમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ ડે